છે અને મથીને એક ફોનું લાગ્યું હતું 40,000 રૂપિયાનું. એમાં શિખર સાહેબ શોથી આવી ગયા. મારી તો વાટ જ જોઈને બેહરે તા કહું કે બધા પૈસા લઈ લીધા. એના છેડી તો હું પાયમાલ થઈ ગયો. જો ત્યાંથી ઉછીના લાવ્યો હતો ને એ પટી જા. ઘરના થોડા ઘણા વાહણ વેચીને રમવા ગયો હતો ને એ પટી જા. અમે ગમે તે થાય કોકના કોક તો કરવું જ પડશે, કારણ કે વલ્લી રમ્યા વગર તો બિલકુલ એ ચાલે નહીં. અમે ના હોય ને તો નવો કોક મુર્ગો ગમે તે કોક ફસાવો તો પડશે જ. બાકી પૈસા વગર જો ખોયા હોય ને પૈસા એથી જ મળે, કોઈ બીજી જગ્યાએથી ના મળે. એટલે મારે ખરો ને ગમે તે કોકને મુર્ગાને ફસાવવો પડશે, એના પાસેથી થોડા ઘણા પૈસા પડાવવા પડશે, તાણે મારા પત્તું લાગશે. અને પત્તું લાગશે તો કોઈક પૈસા પાડ્યો કે ઘર હેડાડ્યો કે ને કે મારું ઘરે સી રીતના હેડ છે. ના હોય તો હવે હોટલે શાંતિથી બેહવા દે. ગમે તે કોકના કોક તો આવશે જ. ગમે તે કોક માઇકોલાલ આવ્યો નહીં કે શંકરલાલ પાસે માણસ આવ્યો એટલે સમજી લેવાનું કે જો આજે તો પૈસાની સગવડ કર્યા વગર ચાલે એવું નહીં. અને પેલો બાકીમાં લખાયો નહીં પાછો. આજ તો વળી ગન બજારમાં જો એરંડા વેચી માર્યા અને ભાવે જબરજસ્ત આવી ગયો. અને વર્ષ તો કાલ તો હું કરું છું, આ પૈસા હું રાખવા નહીં ઘેર. મારા પૈસો તો ઘેર ઊભો નહીં રહેતો. એના કરતી કાલ ના હોય ને તો કાલ તો બેંક ભેગા કરી દેવા. અને પૈસો બેંકમાં પડ્યો ને તો વધનો વપરાય નહીં અને વ્યાજે આવી જાય. મને પહેલાં કમ્પ્લીટ ગણી નાખવા દે. પૈસો આપું છો ઘેર રાખવાનો ને આપણા પણ હું આપણે હાથના છૂટા છે ભાવ. પૈસો વપરાતો વાત થતી નહીં મારે. એટલે કાલ તો બેંક ભેગા કરી નાખવા છે. વાટ જોઈને જ બેઠી હોય છે મારા ઘેર. કંટાળી ગયો. એમાં તો મારી જિંદગી બરબાદ થઈ જાય આખી. એક દવાખાનું જતું નહીં અને બીજું તૈયાર થઈ જાય છે. એક ઓધો જતો નહીં, બીજી તકલીફ આવીને ઘર આગળ ઊભી રહેશે. હા હા લાલા, હા તું ગમે તે કર, એ સાહેબને કે ગમે તે કર કે ગમે તે થાય આજે ઓપરેશન કરી જ નાખવાનું છે. હા હું ગમે તે આકાશ પાતાળ એક કરી નાખું છું. ના હોય તો કોકના એક શેવટનો ગીરવે રહી જાઉં છું, કોકના એ હાથી રહી જાઉં છું. પણ આજા તારી માનું ઓપરેશન ખરું ને કર્યા વગર ચાલશે નહીં. એટલે નહીં જ ચાલે. સાહેબની કે તમે કરી દો, ગમે ત્યાંથી હું પૈસા લાવું છું. હવે એની ચિંતા કરશો નહીં. હા હું આવું છું હમણાં હોજના પૈસા લઈ. બસ ભાઈ ગામમાં જો છું 2-4 જગ્યાએ જઈએ પણ છે ઠેકોણું નહીં પડ્યું. પણ તું તાર ચિંતા કરે ને એ બધું સારું થઈ જાય. હો ભગવાને કેટલી તકલીફો હાલીને આવશે. હાર હો તું કહી દે સાહેબને કે ગમે તે થાય તમે હાલના હાલ ઓપરેશન ચાલુ કરી દો. એ સારું. શું થયું ભાઈ? કોઈ તકલીફમાં છો? કોઈ તકલીફમાં છો ભાઈ? સમરો શું થયું? કોણ દવાખાન છે? કોણ દવાખાન? સારું થઈ જશે. ચિંતા કરશો નહીં યાર. મારા એક તમને હું વાત કરું હું. કોણ દવાખાન છે? ડોશી છે મારા દવાખાને. સારું થઈ જાય, ચિંતા કરશો નહીં. અરે યાર સારું કરશે. મારે સારું તો કરવું જ છે. ઓપરેશન થઈ જશે અને સુખ શાંતિ થઈ જાય. બીજું હું સુખ શાંતિ ઓપરેશન તો થઈ જશે પણ પૈસાની સગવડ નહીં યાર, બીજું કશું નહીં. અને પેલો ડૉક્ટર શું કહે છે પહેલાં ટેબલ ઉપર પૈસા મૂકો તાનું ઓપરેશન કરું. અને હું ખરો ને એવું એ નહીં કે મારા પાસે પૈસા નહીં. તારે ડૉક્ટરો પહેલાં ટેબલ ઉપર પૈસો મેલાવું પછી ઓપરેશન ઉપર લી. અત્યારના ડૉક્ટરો બધા આવા થઈ જશે. હા મારો 60,000 રૂપિયાનો દોરો છે. ગામમાં 2-4 જગ્યાએ જઈ આવ્યો પણ કોઈના પાસે રોકડા પૈસા જ નહીં. આમ તો કીધું કોક મને 50,000 આલો તોય લઈ લઉં, 40,000 આલો તોય લઈ લઉં. 2 દાડા શેરી પછી હું છોડાઈ દઉં. કારણ કે મારી ઘરની વીઘો જમીન છે ને એ વેચીને પૂરું કરી દે. પણ ત્યાં મારા ઘેરથી મારા ડોશી ખરી ને એ ત્યાં મરવા પડી છે. આજ એનું ઓપરેશન નહીં કરાવું ને તો નહીં કાલ કુદરત ને કરવા કોણ નવું થઈ જાય. કોઈને પૈસા ના લે તમે કેટલાનો દોરો 60,000 રૂપિયાનો છે. 1 તોલાનો છે કમ્પ્લીટ. તો આટલું બધું નુકસાન ખાવાતું છે. હું કરું યાર? તકલીફ છે કે નુકસાન ખાધા વગર યાર હું કરું કયો? મારે ત્યાં પૈસા ભર્યા વગર ચાલે એવું નહીં બિલકુલ. દોરો તો કમ્પ્લીટ છે. હું કરું? ગામમાં નહીં જવાનું, નીકળીએ ગયા. ઘરમાં દવાખાનું આવે ને એટલે એ તો જે માણસના ઘેર આવે ને એને ખબર પડે યાર. શું ના છો તમે? હું બાજુના ગામનો. ઓહ એ દોરા ઉપર તો પૈસા મોયાલું. હા તમારા જેવો ભગવાન નહીં યાર. એમ તો ઓહ
એવું છે ને અને- અને હું કાલે મારી જમીન વેચી અને તમારા પૈસા આલી દો અને એના ઉપર 5000 રૂપિયા વ્યાજ તરીકે આલ્યો યાર હા? ઓહો વ્યાજ આલજો. હવે યાદ આલે બસ પણ મને ગમે તે કોક સારું કર્યું પણ મેં હારો કર્મ કર્યો છે ને એટલે તમને ભગવાનને હવે મારા પાસે મોકલ્યા ને કોઈ તમે મનુષ્યથી ભેગા થાવ ચા પીશો ચા પીએ પછી નાસ્તો કર્યો છે ના નકશી નાસ્તો તો હું ના ના નાસ્તો કરી લ્યો અરે હાલ ગન બજારમાં ની આવ્યો છું. હા હાલ જ એરંડા વેચીને આવ્યો છું. ભાઈ ચા લીધે જવાનું એક તારે ચા પી લો મારા ઉતાવળ છે ગુજામ પૈસા પડ્યા હતા ચાળી પડ્યા છે. હા? ચાલશી ચાલશી હમણાંથી ત્રણ ચાર દાડાથી ઓટા મારીએ છીએ આપણા ઓટામાં ને ઓટામાં પૂરા થઈ ગયા પણ શંકરીયો હમણાંથી દેખાતો નહીં. નહીં દેખાતો છે તે દહાનો લમણો જ નહીં કરાને મારા હમો તો આ બાજુ બીજું કોઈ નહીં હોય મોઢામાં મેલવા રૂપિયો નહીં હોય ને એટલે પટી ગયો છે આમ ગીધા મોય તાણે નીકળે કે ઘર બહાર નકો આમ તો ઠાઠમાં તૂટી જાય એવો છે અમે તો સવાણામાં તૂટી ગયો તો પાછો પૈસા હોય એટલે તો કોઈને ગોઠતો નહીં પણ આજ તો 4-5 દાડા છે ને આજ તો આવશે તો ખરો જ ના હોય તો હોટલ પર તાબા પી પછી ના હોય તો અમુક ટાઈમ થાય કલાક પછી ને કરીએ એ ગમે તેના પાસેથી પટ્ટી પાળે પૈસા ના તો આવે ને નહીં થાય મારા વાહ. હારીના હાલના વેચીને રમી ગયો છે કોનું નક્કી ના રખાય આ તો એવો માણસ છે ને મોહણામાંથી હાલના લઈને બાજુ થેલી પડી કોઈને વેચાવે એવો છે કોનું નક્કી ના કહેવાય શંકરીયો એટલે પણ આ તને ખબર નહીં કોને તો પૈસા શોથી આવે છે એક જોવાનું મારો હાડું છે પણ મને હાડું કહેતા શરમ આવે છે કે કશું કેવું નહીં કહેવાતું છે હાટુઈને આપણા ઘેર આવશે ને આ કરતો ડફણો ખા ખરા મનથી ના તારી ગોળી પરસાદ જો આલી પણ દેવાની. આપણા 10 તો લઈ ગયો તો ને એના ખરી 3 ગણા પૈસા આપણા એટલે આપણા અમે ચિંતા નહીં આ તો નહીં ઓટા શેમ મારી છે નહીં કોક દાડો મોટું પોનું અડી થાય ને તો આપણો મેર આવી જાય એમાં તો વર રાખવી પડે છે તમારા પૈસા તમને ટાઈમ સર મળી બોલ્યો અવાજ આવ્યો મસ્ત નહીં પણ અવાજ તો આવતો હોય એવું નહીં લાગતું એનું અવાજ ઈનો જ છે જોજો છો તમે ગમે તે પણ મારું દવાખાનાનું ફોર્મ કાઢ્યું છે ને કાકા એટલે તમારા મુખ ખરો ને દૂધ ધોઈ પૈસા આવી ગયો કેટલા થઈ ગયો 40 ઘણા ઘણા માનો ભણા કોક ટોપી વાળા હંગાથી ચર્ચા કરતો હોય એવું લાગે છે હા અમે એના ઘેર પાણીનું માટલું નહીં કે દૂધ ધોઈને આલ્યો તો ટોપી ફેવરી નાખશે હોમલ્યાની મોનો ઘણા મોનો કાકાની ટોપી ફેરવતો હોય એવું લાગે છે જો આવી ગયો છે ને ટાઈમ તમારા પૈસા ખરા ને દૂધ ધોઈને આલી ગયો એની ચિંતા કરશો આવી નહીં જો હક ઓમે મારા પાન વસ્તુ તો સદ તમારી ઉપરથી મારા 20000 રૂપિયા વધારે નહીં તમારા પાસે ખરા ને તાર ઓમે પાસે- જો હું આ પૈસા કાલ બેંકમાં જ મેલી આ બેંકમાં જ પડ્યા છે એવું સમજી વ્યાજ લેવાનું આવત એના કહે છે તમે મને વ્યાજ તો હાલવાનું 5000 રૂપિયા અને વધતા આલ્યો બસ વસ્તુ. હા, હું કહું છું મારે થાય છે ઓપરેશનનું મોડું હું જાણે જઈને ટેબલ ઉપર પૈસા મૂક્યો ને મારું એ ઓપરેશન ચાલુ પેલું થાય. કરો. હો, આવજો હો કાકા મારું હારું થાય છે ના ના તમારું અને હારું મારું કરશે. હારું થાય છે ભગવાન તમારું હારું કરશે તમે ખરા ટાઈમ મારું ફોર્મ કાઢી આલ્યું. લીધું નહીં. ગમે તે કરીને પૈસાનું ઠેકોણું તો પાડ્યું અમુક ટાઈમ થઈ ગયો છે જલ્દી વલ્લભ પકવું પડશે આજે તો પંજો આપવાનો જ છે. બાપરો દુખિયારો માણસ હતો કેવું રોતો હતો પણ કશો વાંધો નહીં એની આ કોમ થયું છે કે એનું ફટ ઓપરેશન થઈ જાય ને તો બાપરાને સારું અને સુખ શાંતિ ઓપરેશન પટી જાય ને તો સારું ઓમે મુએ પૈસા તો બેંકમાં જ મેલો મારે હમું વસ્તુ આવી છે અને 5000 વ્યાજ તો આવવાનું જ છે બેંકમાં મેલો કે આ રીતના લો હું ફેર પડે અરે એમ સાચવીને મને મેરી દે આજે દો ઘેર જઈને પેટી મેલી દે આ શાંતિમાં બેહવા દે કોઈ ચા બનાવે એટલે પીને કરું સવાયથી શંકરીયો તમે તે મને લાગે છે ટોપી ફેરવી દીધી લાગે છે કાકાની કોક ઘાલતો હોય એવું લાગતું હા હોવા. તો 100% ટોપી ફેરવી નાખી પણ આપણે પૂછવું તો પડશે એનો કોઈ હગો છે રે કોઈ સંબંધી છે હેલો કે મને લાગે પૂછવું તો પડશે સમજે? પેલા કહેતો ના પેલા પૂછજે પાછો કે કોઈ સંબંધી હતા તમાર કોઈ હગું થતું તું આખો તો વ્યવસ્થિત હોય એવું લાગે યા ગમના કાકા ઓહો આવો મજામાં? ના મેતપુર મેદપુરમાં રેગણો જબર થાય છો રેગણો થશે રે મેદપુર એ જ મેતપુર વાહ રેગણો વેચવા આવ્યા તા કહું ના હા. હું જોતો અત્યારે ગન બજારમાં હું તવન હું કેવું કોઈ કન આવીને બાપરા એક દુખેરાનું મેં કોમ કર્યું બોલો
સેવા કરી એટલે પેલા હમણાં બેઠા તમારા કોઈ હગો થતા હતા એમ ના ના બાપરા ઓયકન આવીને કોઈ હગું રોતા નતું થતું ના ના હગું કોઈ નહીં ઓયકન આવી બાપરા એકલો રોતો તો તે હું પૂછ્યું મૂક ડૂહું થયું એ મારા ઘેરથી ઓપરેશન કરવાનું હોય અને પાછા પૈસા નહીં એ મારા પણ હતા મેં અમુક પાછું વસ્તુ લીધું હો પાછું 60,000નો દોરો અને આલ્યા હોય તો 40 ઓ મેં મારે સારું કામ કર્યું તમે અને કાકા. કહેતા કે હું સોરે જો 5,000 વધારે લે ચાલ્યો તો એટલે ઈવણ કોણ બીમાર હતું ઈવન ઘેરથી બીમાર હતો મોના કાકા તમારી ટોપી ફેવરી જવાય એવું લાગે છે દોરો લીધો અરે મારી ટોપી કોણ ફેવરો હું બધોની ટોપી ફેવરો હોઉં છું પણ હું વસ્તુ લીધું છે પાછું હજી મોણસ તમે ઓળખતા નહીં કાકા હા, રે જો. હું એ કોઈ ક્ષેત્ર એવો થોડો છું હા તમારી ટોપી ફરી દેવાય એવું જ લાગે છે આ કે દોયડો એરો આલીને તમારો દોયડો કરી ગયો આ તો 10 રૂપિયાનો પેલો નકલી દોરો આવે છે રે સા ના હોય કાકા હું તમે આટલી જિંદગી શું કાઢી છે ના તો બતાઈ આવો ખબર પડે આ જોજો કેટલું ચરકાટ મારે આમ. અત્યારે ચરકટ મારે એટલું કોઈ હોનું ના હોય કાકા અને વિશ્વાસ ના આવતો હોય ને તો ના હોય તો શાક બતાવી આવો દુકાન ઉપર જઈને નકા લૂંટાઈ જ ગયા હા તમે નકલી છે કાકા અમે ગ્રાહકો ના કહો તમે કહી ગયા સેવા કરવામાં અમે પિત્તર છે ગલેટ તો સારું જવા માંડ્યો અને એ જતો રહ્યો ગલેટે જતો રે રંગાતે એ જતો રે ચાલી લઈને તમે કાકા તમે ઓળખો છો ને હવે અમે તો હુકાવો રાખીએ ને અમે કાકા તમે કના અંગાત વ્યવહાર કર્યો એમાંનું ખબર આ તો બજારમાં આવો લૂંટણીઓ એક ફરે છે ને પૈસા લઈ ગયો એટલે અમે તો પૂછ્યું કીધું હેરે તો નતો કા અમે મોનો કે ના મોનો ભણા હેરે જ છે એરે જ હશે બીજું કોઈ ના આવે એ રે આ બજારમાં લુખ્ખો છે ને એક ફરતો જ હોય છે પાઘડી પહેરીને હું હારું ચેતરી ગયો હું હું એરંડા વેચીને આવ્યો તો બિલ એને આલી દીધું આખું એ લોકોના દોયડા જ કરે છે તો પછી વાર રાખો કે તમારો કોઈ સંબંધી થતો નહીં તો ટેકો કરવાનું શું આવે છે તમારે હાલત પીને જતો તો હું પહોંચી જાઉં હાલત કાકા આમાં હાથમાં ના આવે તો ટોપી ફરી જાય આ કાકા કે તમારો દોયડો કઈ નાખ્યો એને સોના મનામ ઘેર જતા રહો અને કેટલો જુઠ્ઠો બકાઈ લઈ જાવ કે ડોશી બીમાર છે આ એની ડોશી તો ગોરા જેવી છે આ સેબા જમી એ કોઈ જોઈ નહીં એ તૂટી સોય દેખાતો નહીં શીકર કોઈ સાધનમાં બેસી ગયો કે સોય બેસી ગયો કોઈ ખબર પડતી નહીં હું તો હારું લૂંટાઈ ગયો મને નકલી દોરો આલીને જતો રહ્યો ને મારા ચારી એટલે કાકો ઓળખતા છે આ કાકો ગમે તેટલું શેરી દોડશે ને કદી મેળ આપવાનો નહીં શંકા પેલો પૈસા આયા પછી ઉભો રહેશે ચોય કદી ચોય અને ના ટોકા તો છે પેલા ઊંટના પઠેમ મેલતો હોય આમ કુદી પૈસા આપતો પૈસા આયા પછી ના ભેગો છે વાત થઈ ગઈ યાર તમે ઓળખો છો ને અમે હું યાર ઘેર જઈને હું જવાબ આલ્યો મારે પેલી ડોચી લોહી પી જા કે પૈસા છો જા બિલ લાવો તો પણ પેલા વાર રાત છે કે હું તો તમારા જેવા લોભિયા હોય ને દુતારા પૂછે ના મારે હું તો બરબાદ થઈ ગયો આ મને પિત્તર આલીને જતો અમે રહ્યો. ગ્રાહકો ના ગ્રાહકો પિત્તર થોડું હોનું થવાનું છે તમે ઓળખો ને કાકા અમે નહીં ઓળખતા અમે ચોથી ઓળખતા હોય ને પણ કાયમ આ બજારમાં એની રારે જ છે હાલ નતા કહેતા હા, કે આવું જ કરો તમે અમે આવું કરામ એ કાકો હતો કે બીજો હતો આપણને ખબર પડે તમે ઓળખો છો મને ખબર છે ઓળખો જ છો હું તો હું કહું છું ના હોય તો પોલીસ કેસ લખાવા જાઓ ને તોય હાથમાં નહીં આવે અમુ હું કરું કેટલા લઈ જાઓ હું લાવો, તમારા? પોલીસ કેસ કરું હું પણ લઈ કેટલા જો તમારા આખું બિલ 40,000 નું એરંડોનું જો આખો વર એંડા ઉતારેલા જ્યાં હું તો કહું છું ભણાય તો હાથમાં ના આવે જો ભૂલી દો આમ તમે એને ઓળખતા હો તો મને ખાલી અમે નહીં બતાવો ને. ઓળખતા કાકા હેડજો અમે ચોર કદી પકડવાનો છે ચોરી કરીને જા પછી હાથમાં ના આવ્યું તમે જોનો તો છો જ અમે શું જોડીએ છીએ અમે કશું જોડતા નહીં આ તો આપણે ઘરે પડી જોડો તમે નતા કહેતા કે અમે નહીં ઓળખતા તમે કાકા નતા કહેતા અત્યારે રહેતા તો બધા રહેતા જ કરે છે કે તને પેલા વર્ષો ઉગાડી રહ્યા છે કે ભાઈ કહેતો કે દોયરા બરોન કરે એટલે તમારે ના કરીને આલ્યો દોરો. બધા હોય દુનિયામાં અત્યારે હવ દોયડા જ કરતું હોય આ દોરો કરીને તો આલે તમે પહેરે જો તાણ પછી મને ખાલી બતાવો ને તો હું તમને 2000 વાપરવા લે મને બસ તમારા લઈ ગયો છે 40 ન તો મારે મરી જાય 2000 આ 2000 માં હું આવા તારે આ 40 લઈ જોઈએ તાલા છે હું અમે ઘેર નહીં જઈએ કોને તો 2000 માં તો તેલનો ડબ્બો નહીં હતો કાકા અત્યારે મહિના છે મારા હું કરું ડોશીને ના આવો તો આ દોરો પહેરાઈ દેવાનો એને શું ખબર છે નક્કી ક્યાં 40,000 નો કરાયેલા ખબર આવ્યો પડી જાય તો મને ખાવા ના લઈ યાર હવરી ગોણી તેલ કાઢશે તમારું ડોશી પછી નહીં મને એવી પાછી
તો વખા કાકા મ પટ્યું મારે બધું ના, બિલ બે આવા મારા આમાં. ઘેર જઈ હિસાબ નાખશે એટલે શું તો વાત હજાર સાચી. મારે ઘેર તો ના જ જવાય. હું તો એમ કહું છું કાકા પૈસા તો પાછા અમે લાવીએ લે પણ 2000 માં પાછા નહીં આવે પહોંચાલ્યો બસ. પોત નહીં દહનું બંડલ આલુ કયો પકડાઈએ બહાર રહીને આમ ખણો કે ના ખણો ટોપીમાંથી કોઈ પૈસા નહીં નાખરી ચાલી ચાલી જા સમ 10,000 આલી દો તી તો આવશી કે પાછા આમ તો ચાલીએ ચાલી જહ વધારે પડે. લે આ પેલો લઈ ગયો વધારે ના પડ્યું આમાં હું કરવું? હું આ દસ- જે કરવું હોય કરું તમારે કરવાનું છે અમે તો આ હેડે હેડો હું આ 10 તો 10 પો ઓછા પણ પાછા તો પૈસા લાવવા પડે. એ કાકા હેડો હેડો મોડું થાય કામ તો 10 હાલ્યો બસ. ઈ મને ખાલી મારા 30 પાછા લઈ આલો. પણ એ કોઈ પાક્કું નહીં કે તમારે આ તો શોખ ભાડીએ તમે લઈ જાય જગ્યાએ બતાવીએ ઈકણ આવ્યો હોય ને તો પકડાય તો પૈસા લે ગમે તે બાકી કરો. અમણ પાંચ તમે અમણ ના કહેતા કે પૈસા લે દેવું તવન 10 મો આલ્યો પણ મને ગમે તે કરીને પકડી આલો. એની ઘરથી દબાઈ દઉં હું. એરે માણસ ઈકણ હોય ને તો પછી તમે એમાં આઈડિયા શું તમારે તમારે એના પાંચ ખાલી ઉઘરાણી જ કરજો પછી અમે 2 જણા આવી જાઉં પૈસા આલ્યા પછી ખાલી મોને જ બતાવો. ઉઘરોણી હોય ને ખબર પાડી નાખું હું. જે જગ્યા છે ને એ કાયમ બેહા છે ને એ જગ્યાએ તમારે લઈ ગયા જો ઈકણ હોય તો તમારે એના પહાડ જવાનું હાલે, ચાલો જવાનું. આમાં જ જવાનું છે હેડો. ભૂલ ના કરતા પાછા ઈકણ જાય કોઈ ના, ના, બીજી કશું ભૂલ નહીં કરું બસ. કાકા અત્યારે બજારમાં ખરા ને આવા ખરા માણસો ફરતા જ હોય છે જે રોતા હોય ને પછી આપણો આ રોવરાવે બીજો કોઈ નહીં. અરે ગઠિયો છે ગઠિયો. નાટક કરતો તો રોવાનો અરે મને તો દયા આવી જતી એ ઉપર તો નાટક નો ભરેલો છે ભલ ભલા નોવરાવે એવો છે રે તો હાલથી તું તો વસ્તુ હમું લીધી પણ એ પાછું ચકલી. દેખાણો પેલો હતો ને હા હા, એ રે હતો ને હા, એ જ હતો એ રોજ. હા? એ રોજ હતો. હું કહું છું પેલા ડાયરેક્ટ તો નહીં મળે તમને ગોઠે નહીં ના હું મને નહીં. કાકા તમારી ટોપીએ લઈ લે હા અમે કે એટલું કરો કાકા પૈસા પાછા હું લાવવા હોય તો તમે ખાલી હું કહું ને એટલું કરો પછી અમે તો પચી હા, વળશું તમે કે એ કરી બોલો જલ્દી. બરોબર ને હા બરોબર સમજી ગયા ને સમજી જા. જો સમજી જાય તો બરોબર છે નકા કશું નહીં ના, રહે ના, તમે કહે કશું આડું અવળું ના બોલતા જઈને નહીં બોલો. હેર હેર હાલ કશું બોલવું નહીં. પેલો કીધું છે ને એમ જ કરવાનું. નહીં ને આવતા રે દવાખાને નહીં. ઓવે હા હાલત જઈને આવ્યો ચાલુ થઈ ગયું ઓપરેશન મને યાર ખરું ને ઓપરેશન જોયું નહીં થતું મને લોહીનું બોય દેખાય ને મને ચક્કર આવે ને હું ભોય પડું એમાં હું આવીને ભગવાનનું નામ લઉં છું બેઠો બેઠો પણ એ તો ડોક્ટરને કરવાનું હતું ઓપરેશન. પણ તો એ યાર આપણો થોડું મનમાં તો થાય કે આપણો ડોશી હોય એટલે યાર થાય ઈમો મને તો સારું કર્યું ભગવાન તમારું સારું કરશે તો તમે હોય શેરી શેરી શેમ આયા હું એક કીધું ના હોય તો ખબર લઈ આવું હોય છે ને એકલું તો બારી ગયો તમન. અરે બાપરા સામે બે રહ્યા. આ દે એસટી આવે ચાલે ચોકડી ભરો કીધું કોઈ સાધન ના મર્યું ખું. મારે ઘેર જવું છે પણ હું થોડું બેહું તમાર પાસે. મોડું થાય પાછું તમારું ખોટું હોય કાંઈ ખબર લેવા આવો. ના ના વાંધો નહીં કાલ નહીં પમદાર આવજો ને હાથેકથી આવજો પૈસા લઈ જજો ના ના અને પૈસા તો ખબર- શાંતિ હાલજો. મારે કોઈ બી ઉતાવળ નહીં. ખબર કરી દેજો હા, ચિંતા જેવું નહીં હો. સાહેબ શેમ આયા હોય એટલે તું ઓપરેશન કરવા પૈસા લઈ ગયો તો એમ કોણ તું આના પૈસા આ મને નકલી દોરો આલીને મારા પાસેથી 40,000 રૂપિયા લઈ ગયો એ ઓપરેશન કરવા લઈ ગયો તો એમ ને કની વાત કરો છો કાકા મગજ તું ફરી ગયું ને? 40,000 રૂપિયા કાઢ પેલા અને તારો આ દોરો પકડ. મારા હવે કોઈ દોરો જ નહીં ને આ નકલી દોરો મને પધરાઈ ને મારા 40,000 લઈ ગયો તું. હા તું તો એક નંબરનો ગઠિયો જ લે. કાકા આપણે તો કદી ભેગા થયા જ નહીં મારા જેવું કોઈ બીજું ના હજી હોય અડધો કલાક થયો તોય ઓળખવાનું ભૂલી ગયો. તું 40,000 રૂપિયા કાઢ ને ગાજે તલી ઘર છે મહિના ગયો કાકા. એ સાહેબ એ રેસ કાકો છે ને રે આ એ જ છે. તમે કેસ લખાવા ત્યાં આ જ એ જ. કાકો ને આ એ જ છે. સાહેબ હું તો ઓળખતોય નહીં મને ખબર જ નહીં આ ના, કાકો ના, કોણ છે. કાકો. નહીં ઓળખમ. આ કાકો કે છે કે મારા પાસે બકાઈનું પૈસા લઈ જાય 40,000 રૂપિયા લેજો 4 રૂપિયા છે મારા ગુદામ 40 રૂપિયા છે લેજો ફેદી લ્યો લઈ લ્યો મારા પાસે હોય તો તમારા તારું પૈસા વસ્તુ મેં પાછું આલી દીધું ને. મને 40,000 રૂપિયા લીધે. સાહેબ આ કાકો કોણ છે હું ઓળખતો નહીં આ શિકાર શોધી લઈને આયા છે અરે, આ બકાવાના નકલી દોરો તમારો નહીં એમ? ના સાહેબ તમે 40,000 આલે નહીં એમ? લી આલે 40,000 અમે રૂપિયા. સાહેબ 40,000 રૂપિયા આલ્યા હોય તો હું કોઈ ઘડી ગયો છું લ્યો મને ફેદી લ્યો એ વાત તો સાચી આ તો થોડું ઊંટના જેવું હાલ બુઢું તો ઓપરેશન કરવા આલે છે. શું મેલ્યા? કનું ઓપરેશન
શું કાઢી દીધા પૈસા? અમે કાનું ઓપરેશન એ કાકા ભૂલ તો નહીં થતી ને તમારે સાહેબ, મને લાગે છે આ કાકાનું મગજ ફરી ગયું હોય ને એવું લાગે છે. મારું નથી, મારું ફેવરેટ રાખ્યો. સાહેબ કાકો ઓળખતા તો હોય ને. એ હું ઘેર હમણાં છે જ ના હારું બારો. પેલી ડોશી મહિના હારું બરાબર. હું શિયા ગોમનો છું. મને ખબર છે આ બારો. મારું તું મારા એ ઓળખતા નતા તો 40,000 આલે અરે, છે. મારા પૈસા કાઢ ગમે તે મહિના એ કાકા હાલો કાકા, હાલો બારો હું અને મહિના કેવો નકર હું મારા ડોશી મને આ મહિના તો છે 40 નહીં લીધા. સાહેબ, તમને નહીં લાગતું કે આ માણસ ફરી ગયું હોય? મને એવું લાગે છે ફરી ગયું એવું લાગે છે. મહી નાખશે મને, તમે ઓને લઈ એટલે જાઓ. 40 આલે તો હું કહેવાનું. ઓપરેશન કરવાનું કાઢ. તારી ઘરથી નું હવે હું તો સાહેબ ઓટો છું, મારે તો કોઈ સાથ નહીં આગળ પાછળ. આ કાકો કી હું તો ઓટો સર તો શેઈ ડોશીનું ઓપરેશન કરાવવા લીધા મને. તમારી ડોશીનું ઓપરેશન ના કરાવ્યું હોય ને ઈમાનીમાં મગજ. મારા પૈસા લીધે મારે કાકા કશું ઓળખો નહીં છો, સાહેબ, ઓળખો છો. વધુ હોય તો પૈણેલો હોય મારી મારે વાત નહીં સાંભળજો. ના જોવું હોય તો મને પોલીસ સ્ટેશન લઈ જાઓ અને ના હોય તો શું ક્યાં પાગલ ખાનામાં દાખલ કરી દો, નકર કોકનું મર્ડર કરી નાખશે આ તો. મદદ તો તારા મારા જેવા જેવા- કેમ હું જો હશે ને બી તમારું હું બગાડ્યું છે. આખું બિલ એને દોડું નામ અને પકડ આ તારો દોરો પકડ સાહેબ, આ દોરો મારો નહીં, હું કરું અને લઈને. પૈસા હાથ ચૂકલા નહીં લીધા. ઓળખતા નહીં આ કાકા. હું તો ભાડ્યા નહીં કદી. અને પાછો કે 5000 વધ આલ્યો હા આ કાકા તમે ફાઇનલ ઓળખો છો? એવો રોતો તો મને દયા આવી એટલે સાહેબ બે આલો ને તો મન છે. તપાસ તો કરો સાહેબ. સાહેબ તપાસ કરો ને નહીં પૈસા કશું નહીં સાહેબ. ધોચાન તો પાછું ખીચું હોય નહીં. થાને આજે સયા ગુજુ આર્યું લ્યો, જોઈ લ્યો. કશું નહીં ભાઈ સાહેબ, મારી પાઘડીથી તો આબરૂ નાખો. હા? શું ગાલ લીધા પૈસા તાનું હું સાહેબ અડધો કલાક મારી ભેગા થયા હોય. ઉભા કાકા હની આબરૂ રાખવાની છે. મારી પાઘડીની. પાઘડીની આબરૂ રાખવાની છે. હા. ખીચું પાઘડીને તો નહીં ને. આ તાનું પૈસા જોતી આયા હાલ તો કી રૂપિયા નહીં આ ને. નાને આ કાકા સાહેબ, આ સાહેબ પૈસા મારા છે. હા હાલ તો પૈસા હતા નહીં મારા પાસે તો ઓલા મરી ગયો. પાઘડીમાં કાઢી દીધા છે પૈસા. આટલું બોલો કે મી દોરો નકલી આલો તો. સાહેબ મી નહીં આલ્યો નકલી. આ સાહેબ હું હાલ ગંજ બજારમાં ખરો ને. આ 40,000 કાકા તમારા છે. 40 કંપની આ નતા નીકળ્યા છો થી. ગણવા તો કરીને 40 ને કરશી સાહેબ જો હવે સાહેબ બીજા કોકના પાસે 40,000 રૂપિયા ના હોય. હાલ તો કે 1 રૂપિયા નહીં મારા પાસે. બકાયા કાકાને આટલું બોલી જાવ પોપટજી. સાચી વાત છે સાહેબ, સાચી વાત છે. તો લૂંટવાનું કોણ જાણનું કર્યું. મરી ગયો. શરમ આવે છે કે નહીં આવતી. મેં તો દયા ખાઈને આલ્યા તા મરી ગયો સાહેબ, મરી ગયો. ભૂલ થઈ જાય. હમણાં એને ના મળી રહ્યો વગર પૈસે. હું મારી જાઉં તમને કુવા પરીને એવું પાછો બોલે છે કે રૂપિયા નહીં મારા પાસે. તારા જેવી તો બુદ્ધિ કોઈ વાપરતું નહીં હો. થઈ જાય સાહેબ, મારી અમુક આ ભૂલ થઈ ગઈ 40,000 ની. અને હું પટાઈ દે લાગ્યો લાગ્યો એ કાકા પટાવે. અરે કોઈનું હારું કરે પટાવ નહીં. પાછો કે નહીં પછી સટકી જો તો મારી હું દશા આવત મને ઘેર પહેવા દે મને મારો છોકરો ઘેર મેલો કાકા તમે તા. હા, નકલી દોરા શોધી લાવું આ છું. કરો કાકા તમે. યાર તારી ડોશીને કદી નકલી નહીં લાયો અને બીજો નકલી પહેરાવું છું. પેડીઓ લાલ ચોળ કઈ નાખવાની નકર એવો કેસ લખે ને તો જિંદગી સુધી હારી જાય મોય. ઊભો ના રહેતો આટલામાં. જોઈ શું જાય છે જોયું અમને ઉભો રહે. મોનસા અમાર ખબર હતી કાકા. એક સારું નંબરનો ચિત્ર છે આટલા મારે. હારું કરી તમે બે જણ આવી ગયા નકર મારે મોત હતું આજ ઘેર એ કાકા અમારા દા હાલવાન કરે હરા તેતા તમારે 10 કાઢી લો બધા લઈ જઈએ. તમારે 10 કાઢી લો બસ ભણા આપણે દા લઈએ. રમનો રૂપિયા આપણે જવતો નહીં શંકરિયા ગોળી આપણે. 30,000 ના જેન્ડા થયા ડોશીને તમે તાર 20,000 ના જ નાખ્યો. અમાર શું ફેર પડશે. તમારું હારું થઈ થયો જાઓ ભગવાન તે. તમારું અરે હારું હું ભેગો થાય ને હમા તો કદી ભેગા ના થતા એને નકર ટોપી સુધી લઈ જા. અને હું કદી ક્ષેત્ર હોય નહીં મૂન તો હારું થયું અમે સીધો ઘર ભેગો થઈ જવા દે જય માતાજી મિત્રો, આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો. જય માતાજી.